કહેવાય છે ને કે ધરતીનો છેડો ઘર. સવારે દાણા ચણવા ગયેલા પંખીઓ સાંજે પોતપોતાના માળામાં પાછા ફરે છે. સવારે નોકરી ધંધે ગયેલા લોકો સાંજે પોતપોતાના ઘરે પાછા ફરે છે. સવારે ખેતરમાં કામ કરવા ગયેલા ખેડૂતો પણ સાંજે ઘરે આવે છે. સવારે ચારાની શોધમાં નીકળેલા ગોવાળિયાઓ અને ગાયોના ધણ પણ સાંજે ઘર ભણી પાછા વળે છે. આમ માનવી હોય કે પશુ પંખી, સાંજે તેમને પોતાના ઘરે પાછા ફરતા આનંદ થાય છે. ઘર એ માનવીનું, માળો એ પંખીનું, તો ગુફા એ સિંહ જેવા પ્રાણીઓનું આશ્રયસ્થાન છે. દરેક જીવને પોતાના ઘરમાં કે આશ્રયસ્થાનમાં તો નિરાંતનો અનુભવ થાય જ છે. માનવી સાંજે ઘરે આવીને જમી પરવારીને આરામ કરે છે. પોતાના બાળકો અને પત્ની સાથે બેસીને પોતાની દિવસભરની પ્રવૃત્તિની અને સુખ દુઃખની વાતો કરે છે. સાંજે બાળકો પણ મા બાપ અને અન્ય કુટુંબીજનો સાથે મોકળા મને વાતચીત કરે છે. ઘરના વાતાવરણમાં બાળકોને સહેજ રીતે કેટલીક તાલીમ પણ મળે છે. તેમનામાં મા બાપના સારા સંસ્કારો ઉતરે છે. ઘર અને નિશાળ એ બંને બાળકની તાલીમ શાળાઓ છે. બાળકનો વધુમાં વધુ વિકાસ તેના ઘરમાં જ થાય છે. ઘરમાં કોઈ સાજું માંદું થાય ત્યારે ઘરના સભ્યો એની સેવા કરે છે. સંયુક્ત કુટુંબમાં મા બાપ, કાકા કાકી, દાદા દાદી વગેરે સાથે રહેતા હોય. આથી એ સૌને એકબીજાની ઊંઘ મળે. જે ઘરના સભ્યો યંત્રવત જીવન જીવતા હોય એમને એકબીજા પ્રત્યે લાગણી ન હોય અને એમને એકબીજાને મદદરૂપ થવાની ભાવના પણ ન હોય તે ઘરને ઘર કહી જ ન શકાય. જ્યાં સતત કજિયા કંકાસ થતા હોય, કુટુંબના સભ્યો પરસ્પર વિશ્વાસ ન રાખતા હોય અને કોઈની માન મર્યાદા ન સાચવતું હોય, કુટુંબના દરેક સભ્યના મનમાં માત્ર સ્વાર્થની જ ભાવના હોય, એકબીજાને મદદરૂપ થવાની ભાવના ન હોય, તો તે ઘર નથી, નિર્જીવ મકાન છે. પોતાનું ઘર નાનું હોય કે મોટું, કાચું હોય કે પાકું, પરંતુ માનવીને પોતાના ઘરમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે. આવો અનુભવ તેને બીજે ક્યાંય ન થાય. તે પોતાના ઘરમાં સર્વત્ર મુક્ત રીતે હરીફરી શકે છે. માનવી દુનિયાના ગમે તે દેશમાં જાય અને ગમે ત્યાં ગમે તેટલી સારી સગવડો ભોગવે ને તોય એને એના જીવનમાં કંઈ ખૂટતું હોય ને એવું જ લાગે. આથી બેચેની અનુભવે. જ્યારે પોતાના ઘરમાં આવે ને ત્યારે જ તેને હાસનો અનુભવ થાય. માતાને પોતાના બાળક પ્રત્યે જેવી લાગણી હોય ને એવી જ લાગણી માનવીને પોતાના ઘર પ્રત્યે હોય. ભાંગ્યું તૂટ્યું પણ પોતાનું ખોરડું માણસને બહુ વાલું હોય. માટે જ કહેવાય છે કે ધરતીનો છેડો ઘર.